રામ રામ ને સીતારામ ડાયરા અને માતાજી બધાને હાજર નરવા રાખે. કેમ છો બધા? મજામાં ને? અમે પણ જો મજામાં છે, તમે પણ મજામાં હશો એવી આશા સાથે આજનો વ્લોગ અહીં ચાલુ કરીએ. તો સ્વાગત છે તમારું નવા એક વ્લોગમાં. સવારના 7:15 જેવું થાય છે ને આપણે 5 વાગ્યા આજ તો નવરા થયા છે ને અત્યારે સહી આપણે વાળીએ, કારણ કે રાતે અહીંની ટ્રેક્ટર હાલતું હતું અને જો ટ્રેક્ટર અહીંની પીળું છે, રાતે અહીંની હતું મનસુખભાઈનું 17-18 વીઘાની દાંતી આખી, અને આપણે વાવવા રાખી અહીંયા બાજુમાં આવી ગયું, એમાં પણ એ 6 વીઘા છે. એટલે એમાંય પંછું એકવાર માર્યું હતું ઊભું, અને આજુ વખતે 3 દાંતી મારી દીધી. આગળ બતાવું તમને. અને જો મનસુખભાઈ અહીંયા છે, હું અહીંયા છું. એ બળદ જો પાય છે અંદર બાંધ્યા હતા, આમાં અહીંયા અંદર બાંધ્યા હતા, હવે અત્યારે પાય છે. અને કૂતરા જો એકાબીજા ભેગા થઈને એટલે બાંધતા હોય. આપણે અહીંયા છે મગફળી, જો મનસુખભાઈની આ મગફળી છે, 66 નંબર છે. આપણે છે એ 37 નંબરની જાત છે, અને આ 66 નંબર છે. આ પાને થોડુંક મોટું આવે તો 1 નંબર મગફળી છે, કાંઈ ઘટે નહીં. આ બધું હાકેલું છે. આ ઠેઠ એ આગળ દેખાય, તમને ઝૂમ કરીને થોડુંક બતાવું. જો આ ઓયડી દેખાય ને ત્યાં સુધી ટૂંકમાં હાકેલું, ઓલી ઓયડી દેખાય ને ત્યાં સુધી આ બધું હાક્યું 17-18 વીઘા. તો કંઈક આ રીતની દાંતી પડી છે. અને ઘઉંવાળું હતું આ, જો કે ઘઉં આપણે જ વાવ્યા હતા. ઘઉંવાળું હતું, ઘઉં વાતર હતા, આમ ઓતર દખણ હાક્યું ઉગમણું હથમણું, એટલે કે સાહ નાખવા તારે નડે નહીં. જો ઊભા આમ આકેલી હોય ને તો સાહ નાખવા ત્યારે આમાં દાંતો સડી જાય, એટલે સાહ ફગે, એટલે મજા ન આવે સાહ નાખવાની. બાકી હવે આને આ ખેતી થઈ ગઈ કમ્પ્લીટ. જો વીખી નાખ્યું બધું, દાંતી પણ એટલી પાડી. જો આ રીતના ટેફા કાઢી નાખ્યા. હવે બધું છે ને રોટાવેટર આસુ ફેરવી દઈએ એટલે સીધા સાહ નખાઈ જાય. એટલે જો આ પારા દેખાય તમને, વાતર આમ હતા અને હાકી આમ. હવે લોટાવેટરી ભલે આમ હાકી નાખે તોય હાલે, બાકી સાહ જેમ નાખવો હોય ને એમ પંચ્યું કે દાંતી ન હકાય. નકર છે ને આ જે હાલેલું હોય ને એમાં દાંતો સડી જાય ને તો સાહ ઘરેલું મારે, સીધો કરવામાં બહુ અઘરું થઈ પડે. જો બળદને બાંધી દીધા બહાર. કેમ બહાર બાંધી દીધા બળદને? હા, પાણી પાઈ લીધા ને? અને ચોમાસે છે ને આ જ બળદ આપણે હાકી. કેમ બળદ નવરા હોય ત્યાં સુધી ટ્રેક્ટરે નહીં હાંકવાનું, બાકી આ જ બળદ. હા, બાકી બળદ ન પૂગે એમ હોય ને તે ટ્રેક્ટર હાંકવાનું. કેમ હાલી ગઈ ને મસ્ત? કેટલા વાગે નવરા થયા? 3 વાગ્યા. અને પછી ઓલું 5 વાગ્યા. 4:59 થઈ હતી, એટલે 5 જ પૂરા ગણાય. 5 વાગે આપણી 3 વાગ્યા પતી. હા, તમારી 3 વાગે પતી. અને પછી આપણા મારા માકીને એટલે 2 કલાક એ થયું. 2 કલાક એ થઈ. હા, એટલે એમાં હાલી ગઈ. બાકી 5 વાગે નવરા થયા છે. 5 વાગે નવરા થયા. આપણે આ વાવવા રાખી ખેતર છે. આમાં પંછીઓ આમ સીધું હાકેલું હતું, આમ હાકેલું હતું. અને આ દાંતી છે ને આમ હાલી, જો ત્રાહી, એટલે કે ઉરેબ. એટલે આ વસ્તુ છે ને હવે સાહ કદાચ નાખો ને તો આપણે સાહ તો આમ પડશે આ રીતે આમ, એટલે સાહમાં નડે નહીં. અને પંછીઓ સીધું હાકેલું હતું, પણ એમ દાંતી આમાં બેહારી સારી પંછીઓ, કારણ કે એકવાર મારે લેતું એટલે દાંતી ફૂલે ફૂલ બેહારી જ દીધી. અને આ બધું જો વિખાઈ ગયું. અહીંયા સેટામાં સમય લેવાઈ ગઈ, ઓલી સેટામાં સમય લેવાઈ ગઈ, ઓલી લેવાઈ ગઈ, અને પસાટની લેવાઈ ગઈ. હવે આમાં પસાટ ખેંચવી છે પાવડાથી, એ હવે કાલ કા પરમદી એ પણ ખેંચવાની છે. આપણું લસણવાળું રહ્યું એમાંય પણ ખેંચવાની છે. મકાઈવાળામાં જ્યાં સવડા આકેલા છે ને એના ઝરેડા થયા ને એ બુરવાના છે. હવે કાલ કે પરમ દિવસ જ્યારે નવરા છીએ ત્યારે થાય. અને ઘઉંવાળામાં આપણે ટ્રેક્ટરને એવું વાંક્યું હોય ને એટલે છે ને આવી હાલત થઈ જાય, કાળી ધૂળવાળી. એટલે ટ્રેક્ટર હાંકતા એટલે ખ્યાલ જ હોય બધાને, કારણ કે ટ્રેક્ટર હાંકવું આખી ધૂળ ઉડતી જ હોય છે, એટલે માટીવાળા થઈ જતા હોય. અને આ થોડુંક હરગાવેલું હોય ને એટલે એની રાખથી કાળાશ વધારે બતાવે. એટલે હવે જવું ઘીરે, અને પછી ટૂંકમાં આપણે
આજ કે જવાનું નથી, નાહી ધોઈને થઈ જાય નવરા અને પછી સાહ નાખવા જવાના છે. પણ જો જાય તો જાવ, બહુ નક્કી નહીં. કદાચ હવે એટલો બધો ઠાકોડો નથી, કારણ કે હજી ઓલું કમર ને વાહો ને એવું દુખતું હતું, એ બધું મોરું પડી ગયું છે. એટલે હવે કદાચ જાવ તો જાવ હોતે અને કદાચ ન જાવ, એટલે એવું બધું છે. રેવલનું કામ પાછું આપણું આ ઘરનું છે અને બે આ ત્રણી કટકાનું, અને પાછું એક આપણે આગળ છે જેની ડુંગળી વાવવા ગયા હતા આપણે ઋષિતભાઈ, રાણપુરના છે, રહે છે જેતપુર. એની વાડી પણ અહીંયા રણુજા મંદિર રહ્યું ને ત્યાં જ આવે, એટલે ત્યાં પણ એને 3-4 કલાકનું રેવલ છે, બરાબર. તો ત્યાંય પણ એને એક દી ટાઈમ દેવો દો છે. અને સાહે પાછા 2 દિવસના ભેગા થઈ ગયા છે, એટલે હવે ધીમે ધીમે સિઝન રંગ પકડતી જાય છે. અને અમે ચાલુ કર્યું હતું આજે એમ માનો ને કે 8 વાગે સાંજે ચાલુ કર્યું હતું અને 5 વાગે પૂરું થયું, એટલે 9 કલાક થાય. પણ કલાક આપણે કાઢવાની રહીએ, કલાક ચા પાણીમાં અને ઘડીક ઊભા હોય ને પાણી બાણી પીતા હોય ને એવું બધું ટૂંકમાં કલાક તો નીકળી જ જાય. કેમ મનસુખભાઈ? કલાક નીકળી જાય. એટલે 8 કલાકમાં એમ માનો ને 100 વીઘા હાંક્યું આપણે. તો 100 વીઘા આવેલું એમાં ડીઝલની એવરેજની જો વાત કરીએ ને તો દાંતીમાં તો દાંતી કેમ પડી છે? કાંઈ ઘટે એમાં? કાંઈ ઘટે નહીં હો. પંચ્યું આવેલું એવી પડી ને. પંચ્યું આવેલું એવી હો. તો આપણે દાંતીમાં એવરેજની વાત કરીએ ને તો ડીઝલની એવરેજ ગણીએ ને તો 0.5 લીટર આપણે વીઘે ખાધું. 0.5 લીટર. 0.5 લીટર ખાધું. હા, એટલે લીટરમાં થોડું ઘણું ઓછું, બરાબર. એટલે એટલું ટૂંકમાં વીઘે. અને કલાકે 3 વીઘાની એવરેજ આવે. સારી દાંતી હાંકો ને તમે એટલે કલાકે 3 વીઘા કાઢે. સારી હાંકો તો, નબળી હાંકો તો પછી 4 કાઢે. કારણ કે વ્યવસ્થિત સરખી હાંકવી હોય ને એટલે 3ની એવરેજ આવે. 8 તેરીને 24 વીઘા થયું. અને ડીઝલ 0.5 લીટર લીધું. લ્યો, આ રીતની ટૂંકમાં લમસમ એવરેજ ગણું છું. કોઈ પાકો કાયદેસર માપ નથી, પણ લમસમ. ઘણા ભાઈઓ આપણે કમેન્ટમાં પૂછતા કે આ 241 ડાયનાટેક એવરેજમાં કેવું છે એમ. તો એવરેજમાં તો અમે જ્યાદા ભાગે ઓયણીમાં હાંકતા હોય. ઓયણીમાં તો વધીને અમારે 400થી 500 ગ્રામ ખાય છે, બરાબર ને. લસણની ઓયણીમાં કદાચ 500 ખાતું હોય, બાકી રનિંગ ઓયણીમાં છે ને 400ની આજુબાજુ ટૂંકમાં હાલતું હોય. મિત્રો, હું પૂગી ગયો છું ઘરે ને આપણે જો ગૌ માતાના દર્શન કરી લઈ. તો મીરા તો અહીં શાંતિથી બાંધી છે. મીરાનું દોવાનું કામ ને વાસીદું થઈ ગયું છે બધું કમ્પ્લીટ. તો મીરા તો અહીં બાંધી છે. જય ગૌ માતા, જય ગૌ માતા. બેઠી છે. અને નંદી અહીંયા બાંધ્યો છે. નંદી, એ નંદી શું કરે? શું કરે? કાનાની રાહ જોવે. કાનાની રાહ જોશો ને? હે? તારી રાહ જોવે ને? હે? એને આવું છે. તે લેતો તા નહીં? સોફામાં બેહાર દેજો હો. તમને બગાડી દે. હે? હાલો કયો રામ રામ કયો. રામ રામ, સીતારામ, જય શ્રી કૃષ્ણ, ટાટા. અરે વાહ, મિલે છૂટો. આજ તારે કેમનું જવાનું છે? છૂટો. બસમાં? હે? मिले छुट्टी पे बू। મને લઈ જાઓ. हैं? तुम क्या ठेले भरे हैं ना? क्या? ठेला भरा है ना? मेरा ठेला भरा है तो मैं वहाँ आऊँगा तो वहाँ क्या करेगा? बस में तुम भी जना मैं साइकिल लेके पुई। एमा दोडी बांधी ड्राइवर रखा मैंने और पेडल नहीं मारियागो। તે પેડલ નહીં મારવાના તો એમનેમ? हाँ, ड्राइवर रखा मैंने तो मैंने साइकिल ले एमनेम साइकिल ड्राइवर ની જેમ પુઈ। હાલો બેન કયો સીતારામ. સીતારામ, જય શ્રી કૃષ્ણ, ટાટા। તારે જવું સુરત? તારે જવું છે? અરે વાહ, अरे वाह मेरे दोस्त, કેમ આહુડા આવી ગયા? तू देख क्या हो रहा है। નથી આવ્યા તે એમ કેમ કરે? કંઈ પડ્યું? હે શું પડ્યું? આંખમાં કંઈ પડ્યું ને? તો વાંધો નહીં. જો બા અહીંયા બેસી ગયા છે. કેમ બા?
હા સીતારામ ને જય શ્રી કૃષ્ણ બનાવ્યું. જો બા બેસી ગયા છે. કાલ બતાવીએ એવા કા બાને હવે એમ કંઈ વાંધો નથી, સારું જ થઈ ગયું છે. પણ બતાવો તો જવું જ પડે, એમ જ કંઈ હાલે નહીં કાબા. તો બાપા અહીં બેઠા છે. જવું છે ને આજ તો સુરત જવાનું એમ ને. જો શું કહે બા? બા શું કહે છે? દીકુને શું કહો? કેને દીકુને કશું યાની રોકાઈ જાજે એ સુરત. સુરત રોકાઈ જાજે અમારું ઉપાધિ નહીં ને હા હા અમારે તેડવા આવીને ખાવા દેવા આવવાનું નહીં તાર દાદા હોય એટલે અંડું કાઢે તો થાય હો દીકુ. રોકાવું જ રોકાય રોકાવું જ ને આવડી છોકરી રોકાય જ ને હવે ફઈની ગીરે નથી રોકાવું. મામા અમે સાયકલ લઈને જાવું. જો અહીંયા હાલે છે કચરા પોતા. કેમ? હા સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાયને કેતન ને આરતી ગયા બે વાળીએ. થોડું ઘણું કંઈ શાકભાજી ઉતારવાનું હોય એ ઉતારી લે, અને થોડા ઘણા ગુંદા ઉતારી લે. એટલે એ ભાઈ જાય સુરત. સુરત સારું ટૂંકમાં ઉતારવા ગયા. કેમ? હા તો આ ધોતીથી કપડાં જો ધોવાઈ ગયા છે, અને ઠામ વાસણી પણ મંજાઈ ગયા છે. અને હવે હંજવારી પોતા કરે છે. હંજવારી નીકળી ગયા પછી પોતા કરવાના હોય, પહેલાં કરવાનું હોય. પેલા કમ લેવાઈને પછી હંજાઈ કદાય પહેલાં પોતા કરી લેવાના, પછી હંજવારી કાઢવાની. અમને થોડી ખબર હોય અમને શું કરવાનું હોય. એમ જ કરે ને અમે પહેલાં મેં કીધું પોતા કરી લેવાનું હોય એમ. પહેલાં હંજવારી કટાય એમ હે? પહેલાં હંજવારી કટાય પછી પોતા કરે. હાલો મિત્રો, થઈ ગયો છે હવે નાવાનો ટાઈમ. તો હાલો ફટાફટ જો નાહી લીધું. હાલો નાહી લીધું. લ્યો પહેરી લીધા કપડાં હોતે, નવાઈ ગયું. કાંઈ વાર ન લાગી, ખાલી 1.5 કલાક થઈ. નાતા ખાલી 1.5 કલાક થઈ. કિલો એક માટી નીકળી કાઢી હો. રાખોડો ઘઉંવાળું હરગાવેલું હોય ને એનો રાખોડો 1 કિલો નીકળો. ચોખ્ખી લેવાની છૂટ. મિત્રો વાગવામાં 6:15 જેવું થઈ ગયું ને આપણે સુરત જવાવાળા જો વૈયા ગયા છે. અને સુરત જવામાં તો કાનો અને જીયા અને આરતી અને દાદા 4 જણા ગયા કા. અને અહીંયા હાલે છે જો મીરાને દોવાનું કામકાજ.